હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જો વરસતા વરસાદમાં ભજીયા ખાવાનું મન થયું હોય અને ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય, બેસન પણ ના હોય અને એનો કે સોડા વગર જ આપણે આજે એકદમ ક્રિસ્પી એવા ભજીયા બનાવીશું. અને આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બને છે. અને ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો પણ આપણે એકદમ ટેસ્ટી એવા ભજીયા બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે 1 કપ મેં ખીચડિયા ચોખા લીધા છે. તેને 4 થી 5 કલાક માટે મેં પલાળી દીધા હતા. અને જો તમારે ઓવરનાઈટ પલાળવા હોય તો પણ પલાળી શકાય. અને 2 થી 3 કલાક જો તમારે પલાળવા હોય તો ગરમ પાણીમાં પલાળી દેવાના, એટલે ચોખા છે એ સારા એવા પલાળી જશે. અને હવે ચોખામાંથી બધું પાણી નિતારી મિક્સર જારમાં એડ કરીશું અને થોડી વાર આપણે તેને બ્લેન્ડ કરીશું. અને જરૂર પડે તો આપણે તેમાં થોડું બ્લેન્ડ કરીને પછી પાણી એડ કરવાનું છે. અને આમાં તમે કોલમ, જીરાસર કે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો. અને ખીચડિયા ચોખાની કણકી આવે તે પણ લઈ શકાય. તો પણ ભજીયા એકદમ સારા એવા બનશે. તો હવે અમે થોડી વાર બ્લેન્ડ કર્યું હતું અને હવે આપણે થોડું એવું પાણી એડ કરીશું. આમાં પાણી આપણે વધારે નહીં એડ કરીએ. જો વધારે એડ કરીશું તો બેટર છે આપણું સાવ પતલું થઈ જશે. એટલે 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરી ફરી બ્લેન્ડ કરી લીધું છે. તો ચોખા છે એકદમ સારા બ્લેન્ડ થઈ ગયા છે. અને હવે 2 મોટી સાઈઝના બટેટાને મેં બોઇલ કરીને લીધા છે. તે સાવ ઠંડા થઈ જાય પછી આપણે તેને આમાં એડ કરીશું. અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ અને મિક્સરને ઓન ઓફ કરતા જવાનું. એટલે બટેટા છે એકદમ સારા મેશ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો એકદમ બટેટા અને ચોખાની પેસ્ટ છે એકદમ મિક્સ થઈને સરસ એવું ઘટ એવું બેટર બની ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે રિબન પડે અને એકદમ આપણે ભજીયાનું જેવું બેટર બનાવતા એ રીતે જ ઘટ રાખવાનું છે. એટલે ભજીયાનો શેપ છે એક સરખો આવશે. તો હવે બેટરને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ. અને બેટર છે આ રીતે આપણે ભજીયાનું બેટર હોય એ રીતે ઘટ એવું જ રાખવાનું છે. પણ જો તમને આ સમયે લાગે કે થોડું બેટર પતલું લાગે છે તો તમે 2 સ્પૂન ચોખાનો લોટ અથવા ચણાનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે તેમાં થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું. સાથે 1 સ્પૂન જીરું. જીરાનો સ્વાદ આ ભજીયામાં ખૂબ જ સારો આવે છે. અને હવે આપણે તેમાં 1/2 સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું. અને ચીલી ફ્લેક્સ તમારે ઓછા વધારે એડ કરવા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. સાથે આદુ મરચા ક્રશ કરેલા લીધા છે તે એડ કરીશું. અને મરચા તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને આમાં જો તમારે લસણની કળી ક્રશ કરીને એડ કરવી તો પણ કરી શકાય. અને ડુંગળી પણ એડ કરવી તો પણ કરી શકાય. પણ હું આજે લસણ કે ડુંગળી કંઈ પણ નથી એડ કરતી અને આમ જ ભજીયા બનાવું છું તો પણ ખૂબ જ ટેસ્ટી એવા બને છે. અને બેટરને એક ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ જો આ રીતે ફેટી લઈશું એટલે બેટર એકદમ ફ્લફી એવું થઈ જશે. અને આ રીતે ફેટવાથી તેમાં ઈનો કે સોડાની કોઈ પણ જરૂર નહીં પડે. અને ભજીયા છે એકદમ સોફ્ટ એવા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા બનશે. સાથે કડાઈમાં મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો આ બેટરમાં મેં 1 સ્પૂન જેવું ગરમ તેલ એડ કર્યું છે. અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેલમાં આ રીતે આપણે ચેક કરી લઈએ. ભજીયું તેની જાતે ઉપર આવી જાય એટલે તેલ છે એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી કઢાઈમાં સમાય તેટલા આપણે ભજીયા એડ કરીશું. અને આ ભજીયા ખાવામાં એકદમ સોફ્ટ એવા અને બહારથી ક્રન્ચી એવા બને છે. અને આ ભજીયા જો તમે એકવાર બનાવી લીધા તો આજ રીતે તમે વારંવાર બનાવશો એટલા ટેસ્ટી એવા બને છે. અને આ ભજીયામાં આપણે કોઈ પણ શાકભાજી પણ નથી એડ કર્યા તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને જો તમે આ રીતે ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો હવે કઢાઈમાં સમાય તેટલા ભજીયા એડ કરી દીધા છે. તો આપણે તેની સાઈડ ચેન્જ કરવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. 1 મિનિટ જેવું થાય એટલે તેની જાતે જ આ રીતે ઉપર આવી જશે. અને આ રીતે ઉપર આવી જાય એટલે તેને સાઈડ ચેન્જ કરીશું. અને આ રીતે 1 થી 2 વાર આ રીતે સાઈડ ચેન્જ કરતા જશું અને ભજીયાને આપણે તળી લઈશું. અને સાઈડ ચેન્જ કરીને આ રીતે સેજ એવું પ્રેસ કરીશું એટલે બધા ભજીયા એકબીજાથી અલગ થઈ જશે. અને આ સમયે તમને થોડી વાર એવું લાગે તો ગેસની ફ્લેમ હાઈ પણ કરી શકાય. અને આ રીતે એકદમ સરસ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા ભજીયા પણ તૈયાર છે. તમે જોઈ શકો છો. આ ભજીયા ખાવામાં એટલા ટેસ્ટી છે ના પૂછો વાત. અને આપણે આમાં કોઈ પણ શાકભાજી નથી એડ કર્યા, ઈનો કે સોડા પણ નથી એડ કર્યા. તો પણ એકદમ સરસ એવા સોફ્ટ એવા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા બને છે. તો હવે ભજીયા પણ તૈયાર છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ. અને હવે આપણે ફરી ભજીયા એડ કરી તે પહેલા આપણે થોડી વાર ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. અને તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ફરી આપણે તેમાં ભજીયા એડ કરીશું. અને ભજીયા તેની જાતે જ ઉપર આવી જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો એકદમ સરસ ભજીયા પણ બની જશે. અને આ ભજીયા તમે ગરમ ગરમ સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો આજ રીતે તમારે બધા ભજીયા છે તે બનાવી લેવાના. અને આ ચોખાનો નાસ્તો સાઉથ ઇન્ડિયામાં અને ઓરિસ્સામાં બહુ જ ફેમસ છે. અને તેને ટમેટાની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.
પણ આપણે તેને ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે દહીં સાથે પણ સર્વ કરી શકીએ. તો આ ભજીયા તમે ગરમા ગરમ સર્વ કરો, નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો, અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.